ખેડૂત ભાઈઓ, હું મેર રસિક ખેડૂત સહાયક ચેનલ વતી ગુવાર અને તુવેરની નવી ખેતીમાં આપ સર્વે ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવ્યા છે આપણે જે ભાઈને બિયારણ આપ્યું હતું એમની વાડીની મુલાકાતે. તો અમુક છોડ એમને રાખેલા છે. તો તમારું નામ શું છે? મકવાણા જયરાજ દિનેશભાઈ. અને ગામ? ગઢડિયા, તાલુકો બોટાદ. આ ગુવાર આપણે તમે ક્યારે વાવેતર કર્યું હતું? 60 દિવસ જેવું થયું છે કદાચ. 60 દિવસ એટલે વાવણીમાં વાવ્યું હતું આ વર્ષે? વાવણીમાં. 16 તારીખના 6 મહિનો 2025 ના રોજ અમારા આ બાજુ વાવણી થઈ હતી. અને આજે તારીખ છે 13/8/2025. નાગપાંચમ છે આજ. એટલે 60 દિવસ જેવું અંદાજિત થયું છે. અને આ ગુવાર છે તમે જોવો. અને આમાં તમને શું ફેરફાર શું લાગે છે? તમારી પાછી બીજી એક વેરાયટી છે, તો એની સિવાય આમાં તમને શું ફેર આમ સિંગ તો ઘણો જોવા મળે છે. તફાવત કેવો છે એમ? જો આ છોડ તમે જોવો, બહુ સારો છે. એકદમ નીચેથી સિંગ આવી જાય છે અને સિંગની વેરાયટી સારી છે. તો ખેડૂત ભાઈઓ આ બિયારણ લેવા માટે મેર રસિક મોબાઈલ નંબર છે 81 287 18 8 9 અને 5. અને ચાલો બીજી વેરાયટી એમને જોઈ. જયરાજભાઈ, તમને આ બીજી તમારી વેરાયટી, આ ટૂંકમાં તમે વેરાયટી વાવેલી છે એમાં અને આમાં તમને શું ડિફરન્સ જોવા મળે? ડિફરન્સ તો એટલો છે કે એમાં હુકાર હોય ને આમાં જે નહીં થાય. બે હારે તો વાવે તો એમાં 1 ડોલ ઉતરે ને આમાં 4 ડોલ ઉતરે. સાની લંબાઈ હરખી છે, વાવેતરનો સમયગાળો હરખો કમ્પ્લીટ જ છે. તો એમાં 1 ડોલ ઉતરે છે, આમાં 4 ડોલ ઉતરે. 4 ડોલ ઉતરે છે. અને બીજું ટૂંકમાં જમીન હરખી છે, પાણી હરખું, દવા ખાતર હરખું. તો આમાં જે પ્રશ્ન આવ્યો છે હુકારાનો છોડનો, એ આ બિયારણમાં નથી આવ્યો. બરાબર. તો ઉતારામાં તે સિંગ વધારે નીકળે અને આમાં તે રોગ પ્રતિકારક શક્તિ થોડી સારી કહેવાય. આમાં શું છે કે વહેલો ઉતરે અને જલ્દી પૂરો થઈ જાય, પણ સિંગોય તે એટલી આવી જાય ને આમાં ઉત્પાદન એવડું મળે. અને આમાં હજી ઉત્પાદન ઓછું છે. છોડ એ એમને સારા છે હજુ, પણ સિંગ ઓછી છે. બીજા નંબરમાં આમ અત્યારે ઘણી છે. તમે કહો એમ કે 1 ડોલ ઉતરતી ને આમાં 4 ઉતરતી હોય તો એવો ડિફરન્સ તો રહેશે ને. તો આભાર ખેડૂત મિત્રો. ગુવાર અને તુવેરની અવનવી માહિતી માટે ખેડૂત સહાયક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો. આભાર.